ગાડી ખાલી દઉં. છોટું દાદા અરે જો ભાઈ છોટુ દાદાના ફાર્મ હાઉસમાં જવાનું છે બરોબર. ઈ કેટલા સમયથી એને વીજ ચોરી કરે છે બરોબર. હવે એનું કનેક્શન કાપી નાખવાનું થાય છે, પણ ઈ છે ને ભાઈ બહુ માથા ભારે છે, એટલે તમારે ધ્યાન રાખીને જવાનું છે. અને થોડોક તમે છે ને કનેક્શન જાજો. આમ હોશિયારી કરવાની ને ભાઈ અમારા બિલના પૈસા લાવો નકર તમારું કનેક્શન કાપી નાખે બરોબર. એ રીતનું કરવાનું છે. ભલે વાંધો બરોબર છે, જાઓ હાલો. A few moments later. એ છોટું તું છો? એ સભ્યતામાં વાત કરજો. છોટું દાદા હે. છોટું દાદા હોય તો તારા ઘરનું હતું. એ બોલવામાં ધ્યાન રાખજો. પેલા તું મને ઓળખેસ? એ તું ગમે એવું હોય, મને હે ને ઉપરથી મારા સાહેબે ઓર્ડર આપ્યો, હું જીબી માંથી આવું. આ તું હે ને જે વીજ ચોરી કરશો ને એનું તે બિલ નથી ભર્યું, એટલે તારું હે ને કનેક્શન કાપવા આવ્યા. હું અરે કનેક્શન કાપવાની તો દૂરની વાત છે, અને હવે તારાથી જીવતું જવું હોય ને તો તું તારા સાહેબોને મેસેજ પોગાડી દે કે છોટુ દાદાની જગ્યામાં બીજી વાર એન્ટર ન કરે. નકા આયા ને આમ જો ભૂંડિયો કર નાખે હો. આમ જો બહાર ગાવ ફફડા બહાર ગાવ. અને બીજી વાત, આયા કોઈને હંગવા જવું હોય ને તો છોટુ દાદાને પૂછે કે છોટુ દાદા હંગવા જાવ. ભાઈ આપણે અહીંથી પોસા પૈકી નીકળી જાય, નકર આ ક્યાંક આપણો પોહણીઓ બોલાઈ જાય ને ગન કાઢી છે, આપણે ઉપર સાહેબને ફોન કરીને કહી દેવું કે આવી રીતના આમ હતું, ગન બન કાઢીને અમને ડરાવતા હતા. બોલ હવે તારે જીવતું જવું કે મરવું છે? બાપુ અમારી ભૂલ થઈ ગઈ. હવે અમે અહીંયા કોઈ દી હે ને બીજી વાર ફાર્મમાં નહીં આવી, અને ઉપર અમે હે ને સાહેબને જવાબ દઈ દેવો. હા બસ એમ, આ ડરવું હોય ને તારે જેને કીધું ને એને કહી દેજે. હા હાલો બાપુ. અને બીજી વાર આ એન્ટર નો થતો, હાલ નીકળ. સાહેબ હા છોટું દાદા પેરા છે કે હું થયું? અમારી માથે બંદૂક રાખીને કે ઈ કે હે તારે જેને કેવું હોય ને કહી દે, તાર સાહેબ ને કેવું હોય તો કહી દેજે કે બિલ કે કઈ ભરવું નથી ને કે કોઈથી નથી દીધું ને કે બધાને મારે જઈ આવશે. એમ? હા એના છોટુએ તો બહુ યાર ભારે કરી યાર. કારણ કે ઉપર આપણે બતાવવાનું છે કનેક્શન કાપી નાખ્યું છે એવું બતાવવાનું છે બરોબર. ગમે એમ કરીને એનું કનેક્શન કાપવાનું થાય છે, પણ હવે એક કામ કરીએ છે ને, એ આમ તો આપણે કનેક્શન કાપવા નહીં દે. આપણે હે ને હવે આમાંથી એક જણાને હે ને એના ફાર્મ ઉપર વોચ રાખી, અને જેવો એ છોટું ત્યાં ન હોય ને એટલે સીધું મને જાણ કરી દેવાનું કે છોટું અહીંયા નથી બરોબર. એટલે હું સીધો હે ને અહીંયા આવી અને તમને કહે કે ક્યાંથી કનેક્શન કાપવું બરોબર. કનેક્શન પછી કાપી નાખવાનું જાણ વગરનું બરોબર. પછી ઈ છે ને હું સૌ જોઈ લઉં. કાંઈ વાંધો ચાલો. હીરા, હવે હું બાજુના ખેતરમાં જાઉં છું. કાઈ પણ એવું લાગે ને તો મને જરાક જાણ કરી દેજો. અરે વાંધો ને, જાણ કરી દે હાલો. હા એટલે કોઈ છે નહીં, ટાઈમ પાસ થતો નથી, કોઈ છે તો નહીં. માઈ જાય પબજી રમવા જાવ ખૂણે. A few moments later. અવાજ કરતો નહીં. કઈ તું અહીં થઈ ગઈ? એટલે અહીંયા છોટું દાદા નથી અને થાંભલે કોઈ નથી બરોબર. અહીં વાડીમાં કોઈ છે જ નહીં. હવે હે ને સાહેબને જાણ કરી દો કાંઈ કાંઈ. હેલો સાહેબ, અમે વાડી આવી ગયા છીએ. છોટું દાદા નથી, કોઈ નથી આયા. એટલે એક કામ કરો, તમે કંઈક આવી જાવ અહીંયા. એમાં એવું છે કે મારે મીટિંગમાં અર્જન્ટ જવાનું છે ને, તો તમે એક કામ કરજો. હા એવું હોય ને હા તો તમે આપણે જે થાંભલો રહ્યો ને હા એની વીજ કનેક્શન ફટાફટ કાપી હા અને પછી તરત જ તમે ત્યાંથી નીકળી જજો. એટલે હે ને અને ફોટા પાડી લેજો ખાસ. હા હા અને સીધા આપણે હે ને એ આપણું કામ પૂરું થઈ જાય. સમજી ગયો હે? હા વાંધો ને હાલો. લે આ તો દી હાથમાં આવ્યો હોય. થોડું દે મને ધ્યાન રાખવાનું કીધું તું ફાર્મ નું. લે આ તો જીબી વાળા આવ્યા લાગે. થોડું દે ફોન કરવાનો. હાલો હા હીરા,
તો દાદા અહીંયા આવ્યા લાજ કાપવા વાળા. હું વાત કરશો જીબી વાર આવ્યા હાલ તું જોકા લઈને ન્યા પોગ હું પોગું જોઈ એ હા હા છોડો દાદા ભાઈ ઉભા તો રે કાકી નહીં કોને કાપી જ નાખે ને સરકારી થાંભલો હે એમ આ થાંભલો સરકારી હે આ જમીન સરકારી નથી હવે વાયર સીધે ને સીધો આયલો જા હેઠું ઉતરો ને તું તારા ટાંગા ભાંગ નાખાય બેટા હા હો એ બેટો કેને કેસો હે ધ્યાન રાખજો બોલવામાં અરે બેટો તો કેવાય તારા થાઈ નીકળ લેજે ઉપર તારા પીછવાડામાં લાકડી ગાલી દઉં છોટું દાદા અરે આવજે. એ સાહેબ બોલા છોટું દાદા કઈરા જેવી કરી તમે બે મને શું કામ મેલીને ભાગી ગયા સાહેબ બોલા છોટું દાદા કઈરા જેવી કરી હું હવે મને હે ને પીછોડામાં એટલી લાકડી ભરાઈને પછી હું માંડ ત્યાંથી બચીને ભાગ્યો અને આ બે મને ભાગી ગયા મેં હવે છે ને અમારે નોકરી નથી કરવી બરોબર પેલા છે? પણ તમને કઈ ખબર પડે મેં તમને કઈ પણ સાંભળો મેં તમને જે કામ આપ્યું હતું તમે એ કામ પૂરું ન કરી શક્યા. અમારે કારણે જો આમ નોકરી મેલીને જાય છે ભાઈ એ ઉભા રહ્યો. અરે ના ના અમારે આવી નોકરી હવે આ મારે એક તો મારી નોકરી જાય આ જીબી માં નોકરી તો કરવી પણ આ મુશ્કેલી કેવડી હવે આમાં મારે કેમ કરવું મારી તો નોકરી જવાની છે આ નોકરી પાછી જોઈન કરીને એ ઉભા રહ્યો